સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પ્લોટના વિવાદમાં ઘરમાં ઘૂસીને એક વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। વિલેજા ગામની સાંજણ રેસિડેન્સીમાં રહેતા 56 વર્ષીય પ્રદીપભાઈ વિરાસ પર તેના જ સંબંધીઓ દ્વારા ખપાડી, ત્રિકમ અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં વૃદ્ધને બચાવવા ગયેલા તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂને પણ મારવામાં આવ્યો હતો। પુત્રના જણાવ્યા મુજબ તેના પિતા નીચે પડી ગયા બાદ પણ હુમલાખોરોએ આ હજી જીવે છે તેમ કહી ફરી હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસે સોંપવામાં આવ્યા હોવા છતાં પોલીસે ઢીલી કાર્યવાહી કરી હોવાનો પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે। મળતી માહિતી મુજબ સુરતના વેલંચા ગામ વિસ્તારમાં આવેલી સાંજણ રેસિડેન્સીમાં 56 વર્ષીય પ્રદીપભાઈ દિયાળભાઈ વિરાસ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 પરણિત દીકરા અને એક અપરણિત દીકરો છે। પ્રદીપભાઈ 9 વર્ષ પહેલા પ્લોટ લે વેચનું કામ કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે। 2016માં સંબંધિયા એવા પ્રદીપ ખુમાણ અને અશોક ખુમાણને પ્લોટ લેવા હોવાથી સાજણ રેસિડેન્સીમાં 4 જેટલા પ્લોટ લીધા હતા, જે પૈકી એક પ્લોટ પ્રદીપ અને અશોકનો હતો। કોરોના કાળ દરમિયાન અહીં પ્લોટના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો, જેથી પ્રદીપ અને અશોક બંને પોતાનો પ્લોટ મામા પ્રદીપને વેચી દેવાનું નક્કી કર્યું હતું, જેથી તેના મામાએ પ્લોટને ખરીદી કરી લીધો હતો। જોકે ત્યારબાદ આ પ્લોટના વેચાણમાં તેમને નુકસાન થયું હોવાનું કહીને રૂપિયા પરત આપવાની માંગ કરી હતી। જોકે મામા પ્રદીપભાઈએ કહ્યું કે પ્લોટ તમે પરત લઈ લો અને મારા રૂપિયા મને આપી દો। મામા પ્રદીપભાઈ અને ભાણિયા પ્રદીપ વચ્ચે અશોક વચ્ચે વિવાદ સર્જાયો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 5 જેટલા ઈસમો દ્વારા મારા પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો। મારા પિતા એકવાર પડી ગયા હોવા છતાં પણ તેઓ બૂમો પાડતા હતા અને આ હજી જીવે છે, જેથી તેના પર ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો। હાલ મારા પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 24 કલાક થઈ ગયા હોવા છતાં પણ હજુ અર્ધબેભાન અવસ્થામાં છે। અમે પોલીસને સીસીટીવી સહિતના તમામ પુરાવાઓ આપ્યા છે, તેમ છતાં પણ હજુ સુધી ગુનેગારો બહાર ફરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।